ઉજ્જૈનના પ્રસિદ્ધ ચૌમુખી મહાકાલ બાદ ભગવાન શિવનું આ દુર્લભ સ્વરૂપ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામે બિરાજમાન છે। અરવલ્લીની ગિરિકંદરાઓ અને ગીચ જંગલ વચ્ચે આવેલું આ પવિત્ર મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। સ્થાનિક લોકવાયકા અનુસાર આ મંદિર પાંડવ કાળ જેટલું પ્રાચીન માનવામાં આવે છે। મંદિર પરિસરમાં આવેલા પવિત્ર કુંડ અને ઐતિહાસિક વાવ પણ અહીંની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે। એવી પણ લોકવાયકા છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ પવિત્ર કુંડમાં સ્નાન કરવા અહીં પધારતા હતા। હાથરોલ ગામના વિસ્તારમાં જંગલ વિસ્તાર લગભગ 1000 વીઘાનો જંગલ વિસ્તાર છે। એના મધ્યમાં શ્રી ચૌમુખ મહાદેવનું મંદિર આવેલું છે। એ મંદિર બહુ જૂનું પુરાણું છે કે જેની ચારે દિશામાં શિવલિંગ 4 દિશાવાળું છે અને 4 દિશામાં 4 દ્વારથી દર્શન થાય છે। એવું કહેવાય છે કે અહીંયા પાંડવોનો વનવાસ હતો અને એ સિવાય અહીંયા એક નીચે મંદિરના નીચે એક ભોયરું છે। ભોયરાની અંદર અંબાજી માતાની મૂર્તિ છે। કુદરતના ખોળે બિરાજેલા ચૌમુખી મહાદેવના દર્શન માટે દૂર દૂરથી શિવભક્તો અહીં પહોંચે છે। મંદિર પરિસરમાં પ્રાચીન શિલ્પો અને ઐતિહાસિક અવશેષો આજે પણ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। આ જગ્યા ઉપર સ્વયં ભગવાન 200 વર્ષ પહેલાં પ્રગટ થયેલા અને કુંવારી ગાયનું દૂધનું પ્રસાદ ભગવાને પોતે અહીંયા આરોગેલો એવી કહેવત છે કે કુંવારી ગાય એટલે વાછરડીનું દૂધ કોઈ દિવસ ના આવે। પશુપાલકને ભગવાને પોતે આ જગ્યાએ માગણી કરેલી કે ભાઈ આ ગાયનું જ મારે દૂધ પીવું છે। પશુપાલકે જે તે વખતે એવું કહેલું કે આ કુંવારી ગાય છે, આ વાછરડી છે, એનું દૂધ નહીં આવે। ભગવાને પોતે માગણી કરી, સ્વયં અહીંયા પ્રગટ થઈ, કુંવારી ગાયનું દૂધ લઈ અને ભગવાને અહીંયા પ્રસાદ આરોગેલો એવું કહેવામાં આવે છે। મંદિરની પાછળ આવેલી એક રહસ્યમય ગુફા પણ અહીંનું ખાસ આકર્ષણ છે। સ્થાનિક માન્યતા પ્રમાણે આ ગુફાનો માર્ગ દૂર આવેલા મહાકાળી માતાજીના મંદિર તરફ જાય છે। પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ આ ગુફાનો ગુપ્ત માર્ગ તરીકે ઉપયોગ કરતા હોવાની લોકવાયકા છે। ચૌમુખી મહાદેવ પ્રત્યે ભક્તોમાં અખંડ શ્રદ્ધા જોવા મળે છે। ખાસ કરીને શ્રાવણ માસ, અમાસ અને મહાશિવરાત્રિના પર્વે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે। ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે, જેમાં સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે। પબ્લિક ખૂબ આવે છે, લોકો માનતા રાખવા આવે છે દૂર દૂરથી અને લોકોનું કહેવું એવું છે કે અહીંની માનતા રાખવાથી બધા કામ પૂર્ણ થાય છે। કચ્છથી પણ લોકો આવે છે। અહીંયા ચૌમુખ મહાદેવનું મંદિર છે, જેના દ્વાર 4 દ્વાર છે। 4 બાજુથી દર્શન થાય છે। કોઈ પણ દ્વારથી દર્શન કરી શકો છો। અહીં આવતા ભક્તો મહાદેવના ચરણોમાં શીશ નમાવી પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે। નિસંતાન દંપતીઓ પણ સંતાન સુખની માનતા રાખી અહીં દર્શન કરવા માટે આવતા હોવાની સ્થાનિક માન્યતા છે।